વડોદરા એટલે સંસ્કાર નગરી અને ઐતિહાસિક વારસાની નગરી। વડોદરા નગરી ઓળખ સાથે જોડાયેલા છે નવનાથ મહાદેવ। વડોદરાના હરણી વિસ્તારમાં આવેલું મોટનાથ મહાદેવ મંદિર આ નવ પવિત્ર શિવધામોમાં આગવું સ્થાન ધરાવે છે। મંદિર સાથે અનેક પૌરાણિક કથાઓ, લોકમાન્યતાઓ અને ઐતિહાસિક સંદર્ભો જોડાયેલા છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। વડોદરાના હરણી વિસ્તારમાં આવેલું છે પ્રાચીન મોટનાથ મહાદેવ મંદિર। શિવ ભક્તો માટે આ મંદિર માત્ર મંદિર નથી, આસ્થા, પૌરાણિક પરંપરા અને શહેરના પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલું એક મહત્વનું સ્થળ છે। મોટનાથ મહાદેવને વડોદરાના નવનાથ મહાદેવમાં ચોથા ક્રમનું મંદિર માનવામાં આવે છે। આ સ્થાનિક માન્યતા પ્રમાણે આ નવનાથ મહાદેવ નગરીના રક્ષક દેવ તરીકે પૂજાય છે। એટલે દર સોમવારે તો આવીએ જ છે અને એનું બહુ સત છે। અહીંનું ખરેખર નવનાથમાં પહેલું આનું નામ હતું। ઘણા વર્ષો થઈ ગયા મંદિરને અમે માનીએ છીએ, એટલે અમે તો દર સોમવારે આવીએ જ ભાઈ। स्वयंभू मंदिर है यहाँ पे, तो डेफिनेटली भगवान शिव का यहाँ पे वास है। और यहाँ पे हम लोग जब से मैं यहाँ पे आया हूँ तब से पूजा कर रहा हूँ यहाँ पे, और काफ़ी शांति मुझे यहाँ पे मिलती है। मेरे घर जैसा फील होता है मेरे को यहाँ पे। મોટનાથ મહાદેવ મંદિર સાથે ઋષિ વિશ્વામિત્રની તપસ્યા, ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણના વનવાસ દરમિયાન રોકાણ કરીને શિવ પૂજા કરવાની લોકવાયકા જોડાયેલી છે। આ ઉપરાંત અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાની માન્યતા છે, તેમજ પાંડવો દ્વારા પૂજા કરવામાં આવી હોવાની અનેક પૌરાણિક કથાઓ અને લોકવાયકાઓ જોડાયેલી છે। અહીંયા ભગવાન શ્રી રાमचंद्र जी पूजा पाठ करेली है। एमने पांडव भी वनवास वखत आया, पांडव भी पूजा करेली है। अने अहींया दरेक वखते श्रावण मास में बहारथी ब्राह्मणों आज पूजा पाठ, गुरुद्रोह, अभिषेक बधु करता होय छे अने पार्थेश्वर भगवान भी पूजा करता होय छे। अने अहींया दरेक भक्तनी भगवान मनोकामना पूर्ण करता होय छे। अहींया जे वस्तु सायन्स भी ना कहेतुं होय के आ वस्तु नहीं थाय, वस्तु सायन्स प्रूव करे छे। अमारी पासे घणा दाखला है, घणा एवा भाविक भक्तों है, भगवान एमना काम करेला छे। ए भाविक भक्तो अमने कहेता, अमे कोईने नथी कहेता तमे करो, पण भाविक भक्तो जे बाधा राखता एमनुं काम थतुं होय, भक्त जाने भगवान जाने, बस ए एमनुं थया पछी अमने कहेता होय छे के भाई मारे ज अमे आ काम लीधुं, भगवानने प्रार्थना करी, भगवान अमने फळ आपी दीधुं छे। વડોદરાના હરણી સ્થિત આ મોટનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને માતા સરસ્વતીની પ્રતિમાઓ પણ સ્થાપિત છે, જે તેને શૈવ પરંપરાની સાથે જ્ઞાન અને શક્તિની ઉપાસનાનું પણ એક અનોખું કેન્દ્ર બનાવે છે। અંદાજે 600 વર્ષ જૂના આ મંદિરનો 19મી સદીમાં ગાયકવાડ રાજવીઓના સમયમાં જીર્ણોદ્ધાર થયો હોવાનું માનવામાં આવે છે। એવી લોકવાયકા છે કે આ યુગો પુરાણનું મંદિર છે। અહીંયા મોટનાથ દાદા સ્વયંભૂ પ્રગટ થયેલ છે। બીજું કે ભગવાન શ્રી રામચંદ્રએ પણ અહીંયા પૂજા અર્ચના કરેલી છે, એવી લોકવાયકા છે। એટલું પુરાણું આ મંદિર છે। મોટનાથ દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે। મોટનાથ વડોદરા નગરીની ઉત્તર સમાજે જે મોટનાથ મહાદેવનું મંદિર આવેલું છે એ વડોદરાના નવનાથમાંના સૌથી મોટા ભાઈ એ રીતે મોટનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત છે। વડોદરાના વિકાસની સાથે શહેરનું આધુનિક સ્વરૂપ સતત બદલાઈ રહ્યું છે, પરંતુ મોટનાથ મહાદેવ જેવા ધાર્મિક સ્થળો આજે પણ વડોદરાના પ્રાચીન વારસા અને લોક આસ્થાને જીવંત રાખી રહ્યા છે। મોટનાથ મહાદેવ આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને વિશ્વાસનું પવિત્ર ધામ છે। અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।